brought to you by Skill Fantasy. स्किल फैंटेसी पे जीतो लाखों के कैश प्राइजेस। क्रिकेट का असली मजा अब सिर्फ देखने में नहीं, स्किल फैंटेसी के साथ खेलने में है। डाउनलोड करना तो बनता है। जय पाटीदार, जय सरदार। જેટલા અત્યારે ગોંડલ તાલુકાની અંદર બણગા ફૂકે છે પાટીદાર સમાજના, એ બધાય તાલુકા બહારના લોકો છે. ગોંડલ તાલુકાના પાટીદાર સમાજ ફૂલ સેફટીમાં છે અને એને કોઈને કાંઈ વાંધો નથી. શાંતિથી બધા હળીમળીને બધાય સમાજ સાથે રહે છે. જેટલા બગબગ કરે છે એ બધાય 500 કિલોમીટર ને કોઈ વાંથીને કોઈ તાલુકાનો પાટીદાર સમાજનો દીકરો એમાં છે નહીં, નથી દીકરી. એક દીકરી હમણાં આવી છે બગબગ. હવે તું ક્યાં છો ને તું ક્યાં આવી છો? તારે ચૂંટણી લડવાના અભરકા હોય તો ગોંડલ તાલુકામાં તું ભૂલી જાજે. પાટીદાર સમાજ તને આજે નો સ્વીકારે અને કાલે નો સ્વીકારે. અહીંની પરિસ્થિતિ બહુ વ્યવસ્થિત અમે સારી રીતે બધા પટેલ સમાજ જાણે છે. એટલે ખોટા તમે સમાજના વર વિગ્રહ કરવાનું રહેવા દો. બાકી તમે જ્યાં કરતા હોય ત્યાં કરો, ગોંડલ તાલુકો ભૂલી જાઓ. ગોંડલ તાલુકામાં વિકાસ જે થયો છે ને એકય તાલુકામાં નહીં થયો. બાજુમાં જસદણ તાલુકો છે, કોટડા તાલુકો છે, જેતપુર તાલુકો છે. ગોંડલની તમે એક શેરી ગલીઓ મોલાથી જીવી લ્યો તમે, ક્યાંય ધૂળ નામે પૂરું થઈ ગયું. બધા સિમેન્ટ રોડ. ગોંડલ તાલુકાના ગામડામાં સિમેન્ટ રોડ. એમાં અમુક ગામ તો હવે વાડીઓના રસ્તા ચાલુ કર્યા છે ભાઈ. એટલે તમે 500 કિલોમીટરથી ભાઈજી ખોટા નખરા કરે છે, મિટિંગો કરીને અહીંયા ગુમરાહ કરવામાં સમાજને. સમાજ અહીંયા બહુ સેફટી છે અત્યારે સમાજને અને બહુ શાંતિ છે. કોઈને કાંઈ વાંધો નથી. તમે તમારી રીતે જે કરતા હોય કરો. અહીંની ટિકિટના ને કંઈક ચૂંટણા લડવા હાટું તમે કોમવાદ કરો માં કામ કરો, વિકાસ નામે કામ કરો. સુરતમાં ઘણું છે. હમણાં હીરામાં બહુ મંદી છે. ત્યાં રત્ન કલાકારોએ આંદોલન કર્યું હતું તો આ બે નેતા બહુ પાટીદાર સમાજના દીકરીના થઈ ગયા છે ને, એને કઈ ન્યા સપોર્ટ કરો. તમે ઘણા આત્મહત્યા કરે છે, ઈ કરો. અહીંયા કોઈ આત્મહત્યા કરીને હજી કોઈ પટેલીઓ મરી નથી ગયો કે અહીંયા અમારે આમ છે તેમ છે ફલાણું છે તેટલું છે. એટલે તમારે જે કરવાનું હોય સુરતમાં કરો, તમારા ગામ હોય જ્યાં હોય ત્યાં કરો. અહીંયા અમારા ગામમાં અમને સેફ રહેવા દો. અને ઓલું વાંદરું આમથી બગ કેદુનું કરે છે. તું એને કઈ મારો ભાઈ તું અહીંનો નથી, બહુ તને ઢઢો હોય તો તું અહીંયા આવી જા ગોંડલમાં રહેવા. એટલે તને ખબર પડે કે અહીંયા વાતાવરણ. અને આપણા લેવા પાટીદાર અલ્પેશભાઈ ઢોલરિયાના સમર્થનમાં એક વિડીયો પોસ્ટ કરી દીધી. એમાં આપણા પાટીદારના છોકરાઓએ ઘણાએ બેફામ ગાળો લખી છે. હું એને આ સોશિયલ મીડિયા થકી કહેવા માંગુ છું કે ઓરિજિનલ તમે ખરેખર જો તમારી માનું ધાવણ ધાવ્યું હોય ને તો એકવાર ગોંડલમાં આવી જાઓ અને સામે આવી જાઓ. અને હું હજી તમને કહું છું લેવા પાટીદારોને કે ખરેખર તમે સોશિયલ મીડિયાની અંદર આ ચગચગાવવાનું બંધ કરી દો. અને ખરેખર તમે લોકો લેવા પાટીદારના દીકરા હોય તો આપણે લેવા પાટીદારને ભેગા કરીને જ એક મિટિંગ કરી લેવી છે. તમે ખરેખર અશાંતિ ફેલાવવા આવ્યા છો, અશાંતિ ફેલાવવાનું બંધ કરી દો. અને બીજા નંબરમાં જે ગોંડલ તાલુકાના લેવા પાટીદાર સમાજના લોકો છે એ અહીંયા શાંતિથી જીવે છે અને જીવવા દો. તમે એકવાર લેવા પાટીદારનો ઉપયોગ કરીને વયા ગયા છો, હવે તમને લેવા પાટીદારનો ઉપયોગ કરવાનો નથી. અને મેહુલભાઈ બોગરા એમ કહે 5-20 હોવા થાય બધા જૂનું થઈ ગયું. મારા ભાઈ 4 વ્હીલમાં ભરવી હોય ને તો ફટ દઈને ભરાઈ જાય. ટ્રેક્ટરના વ્હીલમાં 20 હવા ભરવી હોય ને તો કેટલી વાર લાગે એનું જ્ઞાન પેલા મેળવી ગયા. એટલે આ હવે ગોંડલ તાલુકાના પાટીદાર સમાજ છે. તમને હવે કેટલી હવા થાય ને એ તમે જોઈ લેજો એકવાર. હરેક સાધનમાં અલગ હવા ભરવામાં આવે છે. બીજું જીગી સાહેબ, હું તમને મહાસમાન ગણું છું. આ અશાંતિ ફેલાવવાનું રહેવા દો અને અહીંયા પાટીદારોને જીવવા દો. તમે 5-6 જણા સિવાય પ્રોબ્લેમ કોને છે? અને ગોંડલ તાલુકામાં લેવા પાટીદારના દીકરાઓને બોલાવો અને તમે અમને કેવડાવો ભાઈ તમે અહીંયા ધમકી મારી છે, તમે અહીંયા જમીન દબાવી દીધી છે,
તમે અહીંયા જમીન આની પચાવી પાડી છે એવો એક કેસ તો લઈને આવો, અમે પાટીદાર સમાજને દેવા તૈયાર છે. નો દે ને તો લેવા પાટીદારનો દીકરો નો કહેવાય, એટલું તમને કહું છું. બાકી રાજકારણના રોટલા સમાજની ઉપર નો શેકવાના હોય. છત્રીની છાતી હોય ને તો સામે આવીને લડીને બતાવાય, ઈ છત્રીની છાતી કહેવાય. બાકી તો સોશિયલ મીડિયાની અંદર ગાયું દેવાથી તમે કઈ મોટા ન થઈ જાઓ. અને તમારે તો સોશિયલ મીડિયાની અંદર નામ કમાવા છે ને, એટલે આ બધા ધંધા રીતરા છે. અને હું તો એક વ્યક્તિને ખાસ કહું છું કે બધાને બધી ખબર પડે છે કે તમે જે રાજકારણ કરો છો ને અને કોને ઉભા કરાવડાવો છો અને અહીંયા ગોંડલ તાલુકાના લેવા પાટીદારોની અશાંતિ કરાવડાવો છો ને, કે તમારા ઘર સુધી ન પહોંચી જાય એનું તમે ધ્યાન રાખજો. મારી પાસે ઓડિયો છે, મારી પાસે તમારા ફોટા છે અને પ્રૂફ છે. જેમ તમને આવડે છે ને એમ અમને આવડે છે. જય સરદાર. જય સરદાર. મારું નામ અતુલ માવાણી છે. હું ચરખડી ગામનો વતની છું. લેવા પટેલનો જ દીકરો છું. લેવા પટેલનો જ દીકરો છું. હવે ઘણા સમયથી આ સોશિયલ મીડિયાની અંદર હું જોઈ રહ્યો છું કે અવારનવાર આવી ટિપ્પણીઓ કરવામાં આવે છે અલ્પેશભાઈ વિશે, અમારા ગણેશભાઈ વિશે અને અમારા જયરાજસિંહ વિશે. એ અમારા મા બાપ સમાન જ છે અને મા બાપ સમાન જ અમે માનીએ છીએ. હું તો જિગીસાબેન તમને ખાસ એક કહેવા માંગુ છું કે બેન, તમે એકવાર ચરાખડી ગામ આવો અને આપણા લેવા પટેલને હું બૈરાઓને અસંખ્ય ભેગા કરી શકીશ. અને બહેનોને પૂછો કે ખરેખર તમે અહીંયા ડરો છો અને વિકાસ શું છે, અમારા ગણેશભાઈ શું અહીંયા અમારા કામગીરી કરી રહ્યા છે, શું કામગીરી નથી કરી રહ્યા, છતાં તમે આવી ટિપ્પણીઓ કરો છો. તો અત્યાર સુધી આ એટલી કોરોનાની મહામારી ગયું, આ બધા વાવાઝોડા ગયા, તો અત્યાર સુધી તમે બેન હતા ક્યાં? અને તમે એક બાજુ એમ કહો છો કે અમારા પાટીદાર સમાજનો પ્રશ્ન છે. તો હાલો હું તમને કહું છું બેન, મારા ઘરના હોતે આવશે તમારી સામે અને હું તમને ચેલેન્જ મારું છું કે તમને રણચંડી તમારા માટે હું તૈયાર જ રાખીશ. હાલો તમે એકવાર ખુલ્લા દિલથી બેન આવી જાઓ, હું તમને બેન જ કહીશ. કદાચ તમે મારા માસામાં નહીં હશો, મને કાંઈ પ્રોબ્લેમ નથી, પણ હવે તમે આ બધું રહેવા દો, આ બધું ખોટું છે. અને તમે એક કામ કરો, આવી જાઓ ગોંડલમાં રૂબરૂ અને આપણે પાટીદાર સમાજ આખો ભેગો કરી અને સામે સામે બેસી નક્કી કરી લઈ. ચાલો ને કે પાટીદાર સમાજને ડરાવે છે કે ગણેશભાઈ નથી ડરાવતા, કે ગણેશભાઈ શું કરે છે અને ગણેશભાઈ શું કાર્યો કરે છે. અને રાતે 2 વાગે 3 વાગે ગમે એ માણસને જવાબ આપે છે રાતે. તો એક પટેલની નાઈટ માટે હું એમ કહું છું કે લેવા પટેલના દીકરા માટે એક સારું કામ કરી રહ્યા છે. તો તમે લેવા પટેલના દીકરાઓને આગળ વધારવા માંગો છો કે જેસીબીનો ખાડો ગાળીને દાટવા માંગો છો? મને તો એવું લાગે છે કે તમે આ જેસીબીના ખાડા ગાળવા હાટુથી મંડાણા છો. અને ચકલા કોઈ દી છે ને બાદ ન બને એમ માંડવીની સિઝન હોય ને, હું એક ખેડૂનો દીકરો છું, ખેતી જ કરું છું. અને માંડવીની સિઝન પૂરી થાય ને એટલે કુંજડા આવે, કુંજડા એમ તમે ચૂંટણી આવે ને એટલે તમે એમ કુંજડાની જેમ અહીંયા આવ્યા છો. આ બધું રહેવા દો અને એકવાર તમે આવી જાઓ, હું તો કહું આપણે સામે સામે બેસીને બધું નક્કી કરી લઈએ કે ભાઈ હાલો ને સમાજ ભેગો કરીએ. તમે કહો છો ને પાટીદાર સમાજ તમારે એકનો છે? અમે કોઈ બીજી નેકમાંથી આવી છીએ? હું પાટીદારનો જ દીકરો છું. એટલે હું મેહુલ બોગરા તમને પણ એમ કહું છું